રાજેશભાઈ, કયું ગામ છે સર તમારું? મેદપુર ઇન્દિરા કોલોની. મેદપુર ઇન્દિરા કોલોની. અને એમના તમારા કેટલા વીઘાની જમીન છે? 1.5 વીઘું છે અમારું. 1.5 વીઘા જમીન છે. આ 1.5 વીઘામાં તમે શું કર્યું? આ સક્કરિયા કર્યા છે. સક્કરિયા કર્યા પછી આપણી ઇન્ડિયા ગ્રોની કઈ પ્રોડક્ટ તમે વાપરી હતી? ઓલિવ વાપર્યું છે. ઓનલી ફોર ઓલિવ. બસ ઓનલી ફોર ઓલિવ. ઓનલી ફોર ઓલિવ વાપરી છું. તમે ડીએપી, સલ્ફેટ, યુરિયા મતલબ રાસાયણિક ખાતરોનો ઉપયોગ જ નહીં કર્યો. નથી કર્યો. તો તમને સાહેબ રિઝલ્ટ કેવું છે ઇન્ડિયા ગ્રોનું? રિઝલ્ટ આપણને બહુ જોરદાર છે, બહુ મસ્ત છે. એટલે કેટલું લાગે છે સાહેબ આ 1.5 વીઘામાં તમે આ ખાલી ઓલિવ નાખવાથી તમને કેટલા મણ? ઓલિવ નાખવાથી અમને 500 વીઘાની 500 મણની ગણતરી ખરી. 500 મણ સક્કરિયું. હા, સક્કરિયું પહેલી વાર. ઓહ, જિંદગીમાં તમે પહેલી વાર આટલો પાક લઈ. આટલો પાક જિંદગીમાં પહેલી વાર આટલો પાક લેવાના છે. અને સાહેબ લાઈવ બતાવો કે જે સક્કરિયાની જે સાઈઝ છે અને સક્કરિયાની ચમક જુઓ. આટલું ભયંકર અને જોરદાર રિઝલ્ટ મળ્યું છે. સક્કરિયું તમે કેટલું લાંબુ છે જુઓ. આ આપણી પ્રોડક્ટનું દમ છે ઇન્ડિયા ગ્રો. તો સમજો ઓલ ખેડૂતો કે આ પ્રોડક્ટ ક્યાં જવાની છે સાહેબ. ઇન્ડિયા ગ્રો આપણી પ્રોડક્ટ ક્યાં જશે? તો જબરજસ્ત રિઝલ્ટ છે સર. અને માર્કેટમાં ભાવ પણ સારો આવશે સર. હે ને? બહુ સારો. ઓકે સર રાજેશભાઈ, જોરદાર તમે સમય આપ્યો. બસ આ જ પ્રોડક્ટ તમે નાખો અને બીજા ખેડૂતોને તમે શું કહેવા માંગો છો સાહેબ? આપણે વાપરવી જ જોઈએ, આપણે એવું કહેવા માંગીએ છીએ. આ પ્રોડક્ટ વાપરવી જોઈએ. દરેક ખેડૂતોને વાપરવી જોઈએ. એક વાર વાપરવી જ જોઈએ. બરાબર છે. વિશ્વાસથી રાખીને જો વાપરે હા. તો પછી એમને રિઝલ્ટ મળે તો પછી ખબર પડે.